વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પ્રકરણ 2 કચ્છ યુનિવર્સિટી, પ્રકરણ 4 ગુજરાત યુનિવર્સિટી સમાવેશના હિસાબોની અંદર ઉદાહરણ નંબર 4 જોઈએ. 105 કચ્છ યુનિવર્સિટી પુસ્તકમાં છે અને 324 પેજ ઉપર ગુજરાત યુનિવર્સિટીના પુસ્તક ઉપર છે. તો સુહાસ લિમિટેડનો એક પાકો સર્વે આપણને આપેલું છે અને એના ઉપરથી આપણે દાખલો ગણવાનો છે. તો આ રીતે સુહાસ લિમિટેડનું પાકું સર્વૈયું આપેલું છે મિત્રો. પાછળ એની શરતો આપેલી છે 4, 6, આગળ 2. યુનિવર્સિટીમાં 4-5 વખત પૂછાઈ ગયેલો છે અને એના ઉપરથી સુવિધાનું પાકું સર્વૈયું અને જે ખાતા કીધા છે એ ખાતા આપણે બનાવવાના છે. તો ચલો મિત્રો, દાખલો જોઈએ. તો સૌથી પહેલાં આને અવિધ પદ્ધતિથી દાખલો ગણવાનો છે. પાઘડીની કિંમત શોધવી પડશે. ચોખ્ખી મિલકતો અને ખરીદ કિંમતની ગણતરી કરીએ તો સૂચના મુજબ પહેલી સૂચના એની એ છે કે રોકાણો અને બેંક સિલક લેવામાં આવતી નથી. એટલે મીન્સ કે રોકાણો લેવામાં નથી આવતા અને બેંક સિલક નથી લેવામાં આવતી. બાકીની મિલકતની આપણે ગણતરી કરી શકીએ છીએ આ બે વસ્તુ સિવાય. તો પહેલાં શેરને આપેલું છે કે કેટલાના બદલામાં કેટલાનો શેર આપો. તો એક ઇક્વિટી શેરના બદલામાં નવી કંપની 5 ઇક્વિટી શેર આપે છે. જૂની કંપનીના ખરીદનાર કંપની જે છે એ 6000 શેર છે એટલે 5 આપશે એટલે 30000 શેર ઇક્વિટી શેર 10નો એક આપશે એટલે 3 લાખ રૂપિયાની મૂળ કિંમતથી પણ 12 રૂપિયાના ભાવે આપશે એમ લખ્યું છે. શેર દીઠ બજારની કિંમત 12 રૂપિયા છે તો 2 રૂપિયા પ્રીમિયમ તરીકે લેખાશે એટલે 60000 રૂપિયા પ્રીમિયમ થશે. એટલે ટોટલ 3,60,000 રૂપિયાના ઇક્વિટી શેર થશે. બીજી શરત છે કે પ્રેફરન્સ શેર જે છે એના બદલામાં પણ ઇક્વિટી શેર આપવાના છે. તો જે પ્રેફરન્સ શેર 2000 આપેલા છે દાખલાની અંદર, તો એનામાં 1ના બદલામાં 8 આપવાના છે. તો 2000 શેર છે, 1ના બદલામાં 8 શેર આપવાના હોય તો 16000 શેર આપવા પડે. એની કિંમત પણ 12 રૂપિયા છે એટલે 10 રૂપિયા એટલે કે મૂળ કિંમત 1,60,000 થશે. 16000 × 10 અને 2 રૂપિયા પ્રીમિયમ તરીકે થશે એટલે 16 × 32,000 પ્રીમિયમ તરીકે થશે. ટોટલ 1,92,000 બીજા ઇક્વિટી શેર પ્રેફરન્સ શેરના બદલામાં આપવાના થશે. એટલે મિત્રો ટોટલ 3,60,000 વત્તા 1,92,000 5,52,000ના ઇક્વિટી શેર એની ખરીદ કિંમત આવશે. સૂચના પ્રમાણે શું આવશે? 5,52,000. ઇક્વિટી શેરના બદલામાં ઇક્વિટી શેર 1/5 અને પ્રેફરન્સ શેરના બદલામાં ઇક્વિટી શેર 1/8 એ રીતે 12 રૂપિયાના ભાવના આપવાના છે. એ પ્રમાણે આપણે આ ગણતરી કરી. ટોટલ ખરીદ કિંમત 5,52,000 રૂપિયા થશે. હવે આપણે સુવિધાનું પાકું સર્વે પણ બનાવવાનું છે. તો એની જે શેર મૂડી આપણે ગણતરી કરી એ જો પાકા સરિયામાં લખવાની હોય તો એની મૂળ કિંમત 3 લાખ અને બીજા ઇક્વિટી શેર 1,60,000 એટલે ટોટલ 4,60,000ની ઇક્વિટી અને દેવા એમ લખીને ઊભું પાકું સર્વૈયું છે. તો પહેલાં શેર મૂડી તરીકે 46,000 ટોટલ શેર થશે. એના 16,000 અને 3,000 એટલે 46,000 શેર થશે. શેર દીઠ 10 રૂપિયા એટલે 4,60,000 રૂપિયા. 1,60,000 ને 3 લાખ 4,60,000 રૂપિયા થશે. અને અનામતને વધારાની અંદર જામીનગીરી પ્રીમિયમ તરીકે એનું જે પ્રીમિયમ છે 60,001 અને 32,001 92,000 છે એ જામીનગીરી પ્રીમિયમ તરીકે લખવામાં આવશે. એટલે ટોટલ 5,52,000 આ બેનું ટોટલ થશે અને એ આપણે શેર મૂડી તરીકે પાકા સરિયામાં દર્શાવવામાં આવશે. તો આ મિત્રો તમને ખબર પડી ગઈ હશે. હવે આપણે ચોખ્ખી મિલકતની જો ગણતરી કરીએ તો એમાં લખ્યું છે કે સ્ટોક છે એ 62,000નો ગણવાનો છે. યંત્રો છે 2,10,000ના ગણવાના છે. બાકી મકાનને દેવાદારો એમને એમ રહેશે એટલે ચોખ્ખી મિલકત 7,97,000 થઈ. દેવા તરીકે મિત્રો ડિવેન્ચર 1,50,000 આપ્યા છે પણ સૂચના લખેલી છે કે તેના ડિવેન્ચરો એવી રીતે આપવાના છે કે તેને 20% પ્રીમિયમ મળે. તો 1,50,000ના 20% પ્રીમિયમ લખીએ તો 30,000 રૂપિયા ઉમેરવા પડે એટલે 1,80,000ના ડિબેન્ચર થાય. આ બરાબર ધ્યાનમાં રાખજો. એમાં સૂચના નંબર 5 લખેલી છે કે 10%ના ડિબેન્ચરો એવી રીતે આપવાના હતા કે જેથી તેને 20% પ્રીમિયમ મળે. તો 1.5 લાખના આપેલા છે પાકા સરિયામાં
તો સુહાસના પાકસરિયામાં 1.5 લાખ, એટલે એના ઉપર નવા કંપની જે છે, નવી કંપની એ 30,000 વધારે આપશે, કારણ કે 20% પ્રીમિયમ આપવું હોય તો એના ઉપર 30,000 બીજા લગાડવા પડે, તો 1,80,000 ડિબેન્ચર ટોટલ થાય. 1,80,000 ડિબેન્ચર કિંમત આવશે. અને દેવાદારો ઉપર ગાલખાદ અનામત 5% લેખવાની છે. દેવાદારો એના 50,000 છે, તો એના ઉપર 5% લેખે, સોરી 25,000 છે, તો એના ઉપર 5% લેખે ગાલખાદ અનામત 1250 થશે. અને લેણદારો 60,000 આપેલા છે. તો આ પ્રમાણે એના દેવા છે ટોટલ 2,41,250. અને એમાંથી આપણે ચોખ્ખી મિલકત કરવી હોય તો કુલ મિલકતમાંથી કુલ દેવા બાદ કરીએ તો ચોખ્ખી મિલકત મિત્રો 5,55,750 આવે. એમાંથી આ ખરીદ કિંમત બાદ કરો તો મૂડી અનામત છે ને 3,350 આવશે. મૂડી ખરીદ કિંમતમાંથી કુલ મિલકતોમાંથી ખરીદ કિંમત બાદ કરી તો મૂડી કિંમત 3,350 આવશે. હવે આમાં સૂચના નંબર 2માં લખેલું છે કે લિક્વિડેશન ખર્ચ 7,000 થયો છે. તો જે જ્યારે કંપનીનું વિસર્જન થાય અથવા કંપની ફરચામાં જાય અથવા તો કંપનીનો સમાવેશ કરવાનો હોય ત્યારે કંપનીને મિલકતો માટે ફરચામાં ગયેલી અથવા સમાવેશ થવાની છે કંપનીની મિલકતો માટે એક વ્યક્તિ નિમવામાં આવે છે, તેને લિક્વિડેટર કહેવામાં આવે છે. અને એ વ્યક્તિ કંપનીની બધી મિલકતો વેચીને પછી જેને જેને આપવાના પૈસા હોય પ્રાયોરિટી પ્રમાણે આપે છે, તો એનો જે ખર્ચ થાય એને લિક્વિડેશન ખર્ચ કહેવામાં આવે છે. એ 7,000 લખેલો છે. જ્યારે લિક્વિડેશન ખર્ચ આપેલો હોય તો મૂડી અનામત બાદ થાય અને પછી જે વધે એને પાઘડીની કિંમત કહેવાય. તો લિક્વિડેશનમાંથી 3,350 મૂડી અનામત આ બાદ થશે તો પાઘડીની કિંમત લેનાર કંપની માટે 3,250 આવશે. જે મિલકતોની અંદર અદસ્ય મિલકતમાં પાઘડી આપણે 3,250 લખશું. તો મિત્રો આ રીતે આ બાબત તમને બધી સમજાઈ ગઈ હશે. અને હવે આપણે આ બાજુ આવી તો માલ મિલકત ખાતાનું જો આપણે નિકાલ ખાતું જોઈએ તો આ ઉધાર બાજુ બેઠી સુહાસ લિમિટેડના ચોપડામાં જે રકમ આપેલી છે એ જ લખવાની છે. જમણી બાજુ થોડો ફેરફાર કરવાનો છે. ડિબેન્ચર 1,50,000 જે આપેલા છે એ લખવાના છે. લેણદારો પણ એ લખવાના છે. આપણી ખરીદ કિંમત આ બાજુ લખી છે 5,52,000 પણ બરાબર આવશે. રોકાણોના 1 લાખ નહીં લખીએ, કારણ કે રોકાણોમાં લખેલું કે વેચી નાખ્યા છે અને સૂચના નંબર 4માં લખ્યું છે કે 82,000માં વેચ્યા, એટલે એના 82,000 જ આપણે લખશું. પછી પ્રેફરન્સ શેરની ખોટ. પ્રેફરન્સ શેર દાખલાની અંદર 2 લાખ આપેલા છે ને આપણે આપ્યા છીએ 1,92,000, એટલે 8,000 રૂપિયાની ખોટ ગઈ. તો એ ખોટ આપણે અહીંયા લખશું, પ્રેફરન્સ શેરની ખોટ. આ બાજુનું ટોટલ 10,25,000, આ બાજુનું ટોટલમાં 8 લાખ ખૂટશે. 1,73,000 છે ને એ શેર હોલ્ડર ખાતે ખોટ લખવામાં આવશે. 1,73,000 એ ખોટ આપણે અહીંયા જ્યારે દાખલો કરશું ત્યારે શેર હોલ્ડર ખાતે આપણે માલ મિલકત ખાતેથી લઈ ગયા એમ લખશું. તો મિત્રો આ રીતે માલ મિલકત નિકાલ ખાતું થઈ ગયું. હવે પ્રેફરન્સ શેર મૂડી દાખલાની અંદર 2 લાખ આપેલી છે તો એનું ખાતું બનાવવાનું છે. તો જમા બાજુ 2 લાખ, એ 2 લાખ કેવી રીતે કર્યા આપણે તો 1,92,000 ઇક્વિટી શેર આપ્યા જે આપણે અહીંયા લખ્યું. બાકીના જે છે એ ખોટ થઈ તો 8,000 માલ મિલકત ખાતે ખોટ લખશું તો ટોટલ 2 લાખ આવી ગયું. બરાબર છે મિત્રો. હવે આપણે જો ઇક્વિટી શેર મૂડી ખાતું જોઈએ જમા બાજુ તો એની અંદર ટોટલ ઇક્વિટી શેર મૂડી દાખલાની અંદર કેટલી આપેલી છે? 6 લાખ રૂપિયા આપેલી છે. તો 6 લાખ રૂપિયા આપણે ઇક્વિટી શેર મૂડી લખશું. સામાન્યના 50,000 આપેલું છે, નફા નુકસાન ખાતે 40,000 આપેલું છે, એટલે ટોટલ 6,90,000 આ બાજુ થશે. હવે આ બાજુ ડિબેન્ચર વટા 10,000 આપેલો છે દાખલામાં, બધું લઈ લીધું છે એટલે આપણે બધું લખવું પડશે. પ્રાથમિક ખર્ચ પણ આપેલો છે એ પણ લખવો પડશે. અને માલ મિલકતની ખોટ અહીંયાથી આપણે લઈ આવ્યા એ લખી. અને સુવિધા લિમિટેડના જે શેર છે 3,60,000 જે એ ખરીદ કિંમત પેટે મળ્યા છે તો એ 3,60,000 રૂપિયા અહીંયા આપણે લખવા પડશે. બરાબર છે. બાકીની રકમ ખૂટતી રકમ 1,07,000 એ બેંક ખાતે લખાશે, એ શેરહોલ્ડરને ચૂકતી થશે. હવે બેંક ખાતું લખીએ તો બાકી આગળ લાવ્યા 25,000, કારણ કે એ બેંકની સિલક છે એ લેતા નથી એટલે એના ખાતામાં 25,000 આવશે. અને રોકાણો 82,000 વેચ્યા એના રૂપિયા આવ્યા એ પોતાને એટલે પોતાનામાં આવકમાં લખશે. એ ટોટલ 1,07,000 મળ્યા. 1,07,000 છે એ શેર હોલ્ડર ખાતે આ બાજુ જમા બાજુ લખાશે.
એટલે આ રીતે એનું ખાતું પૂરું થશે. હવે પાકા સરિયાની અંદર આપણે જોઈએ તો મિત્રો આ તો આપણે જોઈ ગયા છે. હવે ડિબેન્ચર જે છે બિન ચાલુ દેવામાં ખાલી ડિબેન્ચર આવશે એ 1,50,000 ને બદલે 1,80,000 લખાશે. ચાલુ દેવામાં લેણદારો છે એમને બેઠે બેઠા લખાશે. અને અન્ય ચાલુ દેવામાં બેંક ઓવરડ્રાફ્ટ લખાશે. અન્ય ચાલુ દેવામાં 7,000 રૂપિયા ક્યાંથી આવ્યા? તો જે લિક્વિડેશન ખર્ચ છે એ આપણે ચૂકવવાનો બાકી છે, બરાબર છે, ચૂકવાનો થયો છે એમ લખ્યું છે, તો એનું દેવું કહેવાય. એટલે એ બેંક ઓવરડ્રાફ્ટ તરીકે અહીંયા આપણે 7,000 લખશું. એટલે આ બાજુ 7,99,000 થઈ ગયા. આ શેરમૂડી છે, આ ડિબેન્ચર છે, આ લેણદારો જે આપેલા છે એ જ લખવાના છે, અને આ લિક્વિડેશન ખર્ચ અહીંયા લખ્યું છે દેવા તરીકે. એ ટોટલ 7,99,000 થયા. બિન ચાલુ મિલકતોની જમીન મકાન જે આપણને કીધું છે એ પ્રમાણે લખી છે 5 લાખ, યંત્રો 2,10,000. પાઘડી મેં પણ તમને સમજાવી દીધી લખી. બિન ચાલુ રોકાણો 22,500 આપેલા છે તે આપણે લખ્યા બેઠે બેઠા. સ્ટોક પણ 62,000 લખવાનું છે એમ કીધેલું છે. અને દેવાદારો જે 25,000 છે એમાંથી ગાળ ખાતેના મત બાદ કરી અને 23,750 ચોખ્ખે ચોખ્ખા લખ્યા છે. બંને બાજુ સરવાળો મળી જાય છે અને આ રીતે તમારું પાકું સર્વે થશે. આમાં એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, એક આ ડિબેન્ચરનું અને એક આ લિક્વિડેશનનું, અને અહીંયા એક 3250 પાઘડી છે એની બરાબર ધ્યાનમાં રાખવાની છે. દેવાદારો હંમેશા ગાલખા ધનામત કાપીને લેવાના હોય છે ચોખ્ખા, એ તમને ખ્યાલ છે. અને લિક્વિડેશન ખર્ચ ચૂકવાનો બાકી હોવાથી બેંક ઓવરડ્રાફ્ટ તરીકે 7,000 દર્શાવેલા છે. તો મિત્રો આ રીતે કોઈ હજી પણ સમજણ ન પડી તો કોમેન્ટ કરશો. દાખલો એ પૂર્ણ થાય છે. બહુ અગત્યનો છે, ઘણી વખત પૂછાઈ ગયેલો છે. જય સિયારામ, જય દ્વારિકાધીશ.